કરવામાં આવ્યું હતું બોમ્બનો મેળ મળ્યો તો શું વિગત છે ને શું કાર્યવાહી? આજે સવારે અમદાવાદ આરટીઓના ARTO નીરવ બક્ષી કે જે આરટીઓના ચાર્જમાં છે તેમના તરફથી 9 વાગ્યાની આસપાસ રાણી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે આરટીઓની જે વેબસાઇટ છે RTO-trans-age@gujarat.gov.in એના ઉપર વહેલી સવારે 6/4/2026 કલાક 3:48 વાગે એક મેલ kiruthiga.udaynithi@hotmail.com ઉપરથી એક મેલ આવેલો કે જેની અંદર એવું લખવામાં આવેલું હતું કે બપોરે 12:50 વાગે આરટીઓ કચેરી ખાતે ઝેરી ગેસ ભરેલા 13 બોમ્બ ફૂટશે, આવી હકીકત એની અંદર લખેલી હતી અને મેલની નીચે અલગ અલગ પ્રકારની વસ્તુઓ લખેલી હતી, જે આધારે તાત્કાલિક એમના તરફથી જાણ કરતા રાણી પોલીસ સ્ટેશન દ્વારા કંટ્રોલનો સંપર્ક કરી PDTSની અલગ અલગ ટીમો અને ડોગ સ્ક્વોડ બોલાવી અને હાલ જે હિમાલયા આર્કેડ કરીને બિલ્ડિંગ છે એમાં 2nd ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આરટીઓની કચેરી આવી છે તેનું PDTSનું ચેકિંગ હાલમાં ચાલુ છે. આ બિલ્ડિંગ ઉપર HDFCના તેમજ અન્ય બીજા પણ ફોર્મો આવેલી હોય તેઓના પણ ચેકિંગો ટર્ન બાય ટર્ન કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ વસ્તુ હકીકત જણાય નહીં આવે તો રાબેતા મુજબની આરટીઓ કચેરી અને બાકીની ઓફિસો ચાલુ કરવામાં ના, હજી સુધી કોઈ ચેકિંગની અંદર કોઈ પણ વસ્તુ નથી જણાવી. HDFC અને આરટીઓની કર્મચારી ઉપર જે કચેરી છે તેમાં મુલાકાતીઓ અને કર્મચારીઓની સંખ્યા ઝાઝી હોય જેના કારણે થોડો સમય લાગી શકે છે. બાકી હાલ પૂરતું આવી કોઈ પણ ટેન્શન જેવી કે અન્ય કોઈ વસ્તુ ધ્યાને આવેલ નથી. આરટીઓની એજન્સીનો જે સરકારી ઈમેલ છે એના ઉપર 3:48 વાગ્યાનો મેલ હતો, પણ આરટીઓ કચેરી સવારે ખુલતા 8:45 વાગે ARTO નીરવ બક્ષીને જ્યારે વેબસાઇટ ખોલવામાં આવે છે ત્યારે એના ધ્યાન ઉપર આવે છે અને ત્યારબાદ તેઓ પોલીસનો સંપર્ક કરે છે. જે રીતે મેં તમને વાત કરી કે 12:50 વાગે આરટીઓ કચેરી ખાતે ઝેરી બોમ્બ જે મૂક્યા છે તે ફૂટશે એવું એને હકીકત જણાવી છે. હાલ પૂરતી તપાસ કરતા આવી કોઈ હકીકત જણાઈ આવતી નથી. તેમ છતાંય જે આપેલો સમય છે ત્યાં સુધી ચેકિંગ ચાલુ છે. ઓકે, થેન્ક યુ.